ઓ આવી રીતે જ હાલો એમ બા? ઓ આવી રીતે હાલો એમ માં? ઓહો. ઓ આમાં આવી રીતે હાલે. અહીંયા ચોમાસું છે એટલે અહીંયા ખાવાનું નથી બન્યું, બાકી અહીંયા રોડમાં ખાવાનું બને ને અહીંયા આ નળ છે ત્યાં નાઈ લે. આમાં છે એકલા જ છે. તમારો છોકરો છે જ નહીં, ઈ ક્યાં રહે છે? કાઠિયાવાડમાં ગયો છે. ઓહો. હા હા. ઓ આવી રીતે હાલે છે. એને આપણે જમવાનું દેવાનું છે રાતનું. તમારે રાતે હાલશે ને અત્યારનું બે ટાઈમ રોજ આપવા આવશું. તમે આવું બનાવતા ને હાલે ઊભું ન થવાય. ઊભું નથી થવાતું તો આમ જ તે આમ ઢસડાઈ ને હાલો. ઓહો હો. ઓહ આમ હલાતું નથી, હાલી ન હકો. હફલો કેમ હફલો એટલે? તો નાવા ધોવાનું બધું હફલતા હફલતા કરો? અહીંયા બહાર નાવ. અહીંયા આ ઓલો ઓલો શું કહેવાય નળ છે અહીંયા દેખાડતા અહીંયા જ નાઈ ગયો. હવે છે ને તમને જમવાનું આપવા આવ્યા છે, ખાવાનું દરરોજ આપવા આવશું. ખાવાનું આમાં ખાવાનું છે. ખાધું કાંઈ? ખાધું ખાવાનું બાકી છે. બનાવ્યું કાંઈ? અહીંયા બનાવ પણ આ બધું વરસાદ આવ્યો એટલે ન બને. ઓ દેખાડો અહીંયા બહાર જ બનાવો. આ સરકારે મકાન બનાવી દીધું હે? ઓહો આ બધા લાકડાની બધા ગોત્યા છે એમ? ગોતી લાવ કઈ. સિયારામ, જય બાગેશ્વર ધામ, સનાતન ધર્મની જય. આ બા સુરતના કામરેજ વિસ્તારમાં રહે છે અને 10-15 દિવસે એક વખત જમવાનું બનાવતા વાસી સુકાઈ ગયેલી ફૂગી વળી ગયેલી રોટલી એમની પાસે રાખતા, એની ખાતા. એમને આપણે ભગવાનની પ્રસાદી રૂપે જમવાનું પહોંચાડ્યું. પૂજ્ય બાપુ કહે છે કે રામ નામ સાથે રામ કામ કરો અને જ્યાં જરૂર હોય ત્યાં જાતે જઈને કરો. એટલે આપણે ભગવાનની પ્રસાદી રૂપે આમને ટિફિન પહોંચાડ્યું. માં નિમિત્ત બન્યા. જય સિયા.